હેલો મિત્રો, મારું નામ રાહુલ હાર્દિક છે. હું શ્રી કેજે પોલિટેકનિકમાં 6th સેમમાં અભ્યાસ કરું છું. અહીંનો અનુભવ ખૂબ જ શાનદાર રહ્યો છે. ટીચર્સ સખત મહેનત કરે છે અને જરૂર પડે ત્યારે અમને સચોટ માર્ગદર્શન આપે છે. કોલેજનો માહોલ અભ્યાસ કરવા માટે ઉત્તમ છે. આ કોલેજના ક્લાસરૂમથી લઈને લેબ છે, બધું જ મતલબ એકદમ સ્વચ્છ અને બધી ઉત્તમ ફેસિલિટી બધી છે. અહીંયા લેબમાં જેમ કે મશીન લેબ છે, મશીન લેબમાં મોટર્સ છે, જનરેટર્સ છે, એ અલગ અલગ બધા મશીન્સ છે. પછી ઇલેક્ટ્રોનિક્સ લેબ છે, ઇલેક્ટ્રોનિક્સ લેબમાં બધા ઇલેક્ટ્રોનિક સાધન છે, ડિજિટલ સાધનો છે. પછી પ્રોજેક્ટ લેબ છે, પ્રોજેક્ટ લેબમાં બધા ફાઇનલ યરના પ્રોજેક્ટ જેવા કે અલગ અલગ ફાઇનલ યરના પ્રોજેક્ટ છે તે અમને એ પ્રોજેક્ટ જોઈને અમે તેમાંથી ઇન્સ્પિરેશન લઈ શકીએ છીએ અને નવા પ્રોજેક્ટ બનાવી શકીએ છીએ. ત્યારબાદ કોમ્પ્યુટર લેબ છે. કોમ્પ્યુટર લેબમાં બધા પીસી લેટેસ્ટ જનરેશનના છે અને એમાં અમે અલગ પ્રોજેક્ટ વિશેના ડોક્યુમેન્ટ, પીડીએફ છે, વર્ડ ફાઇલ છે, કંઈ પણ બનાવી શકીએ છીએ. અહીંના ફેકલ્ટી પણ બધા અમને સપોર્ટ કરે છે, બધા ફ્રેન્ડલી છે અને જરૂર પડે ત્યારે અમને સમજાવે છે. તે અમને માર્ગદર્શન સારું આપે છે, આગળ કઈ રીતે વધવું તે શીખવાડે છે. ત્યારબાદ આ કોલેજનું પ્લેસમેન્ટ પણ એકદમ સરસ છે. અહીંયા બધી અલગ અલગ કંપનીઓ, મોટી મોટી કંપનીઓ આવે છે. બધી કંપની જેમ કે SRF, JNFC, ટોરેન્ટ પાવર, રિલાયન્સ જેવી મોટી મોટી કંપનીઓ આવે છે અને આ ઓલમોસ્ટ બધા છોકરાઓનું પ્લેસમેન્ટ અહીંયા થઈ જ જાય છે. 60-70% છોકરાઓનું પ્લેસમેન્ટ અહીંયાથી થઈ જાય છે. આ કોલેજ માટે અમને એવી સારી એવી ઓપોર્ચ્યુનિટી બધી મળે છે જેથી અમે આગળ વધી શકીએ. ત્યારબાદ અમને પ્લેસમેન્ટ માટે પણ ત્યારબાદ અમને અહીંયાથી વિઝિટ માટે પણ લઈ ગયા છે અલગ અલગ, જેમ કે એરડા, લોકોસેડ, પછી ટ્રાન્સફોર્મર કંપની, ગેટકો, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, આવી રીતના અલગ અલગ અમને વિઝિટ માટે પણ લઈ ગયા છે. ત્યાંથી અમને સારી એવી ઇન્ફોર્મેશન મળી છે ભણવા માટે. ત્યાંથી અમને અલગ કંપની કેવી હોય છે એમ શીખવા મળે છે. ત્યારબાદ એક્સપર્ટ લેક્ચર, ઓલમોસ્ટ 1 થી 2 સેમમાં અલગ અલગ મતલબ વધારે એક્સપર્ટ લેક્ચર થાય છે. 6-7 એક્સપર્ટ લેક્ચર એક સેમમાં હોય છે. એક્સપર્ટ લેક્ચરમાં મને ઘણું બધું એવું સબ્જેક્ટ વિશે, અલગ અલગ સબ્જેક્ટ વિશે શીખવા મળે છે. ઇલેક્ટ્રિકલમાં શું શું હોય છે, અલગ અલગ એમ એક્સપિરિયન્સ કેમ વધારવો, બધું શીખવા મળે છે.